તો અમે લોકો ગોવા પહોંચી ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. તો હવે અમે લોકો જઈએ છીએ બાગા બીચ અને ત્યાં જઈને ઘણા બધા ફોટોશૂટ કરવાના છે અને ઘણું મોજ કરવાની છે. પૂજા રેડી? બાગા બીચ જોયું તે પહેલી વાર? મજા આવશે નહીં? તૈયાર ને? તો ચલો પૂજા રેડી છે તો અમે લોકો હવે જઈએ છીએ બાગા બીચ અને ત્યાં બહુ જ મજા કરવાની છે. તો મળીએ હવે થોડી વાર પછી. તો બસ ઉપડી ગઈ છે બાગા બીચ જવા માટે. ઘણી ગરમીથી રાહ જોતો ગોવા જવું છે અને ફાઇનલી સમય આવી ગયો છે. તો અમે લોકો જઈશું બાગા બીચ અને કાલે અમે બધી જે સારી જગ્યા છે ત્યાં અમે વિઝિટ કરવાના છે. પહોંચી ગયા છીએ બાગા બીચ, જે તમને હું દેખાડીશ. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને તમે જોઈ શકો છો કે સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે અને અત્યારે અહીંયા લોકો બહુ જ આવે છે અને ખરેખર બહુ જ મજા આવે છે સાંજના સમયે, જે તમે જોઈ શકો છો. તો આ છે બાગા બીચની મોજ, જે તમને દેખાય છે કે લોકો ચેર ઉપર શાંતિથી બેસીને મસાજ કરાવી રહ્યા છે. તો આ જે ચેર જે છે તે એકદમ આરામદાયક ચેર હોય છે અને બધા લોકો અહીંયા મીન્સ કે આરામ કરે છે અને ચેર ઉપર શાંતિથી સૂવે પણ છે. અને કેમ કે બાગા બીચ ઉપર સામે દરિયો હોય અને સિટિંગ ચેરમાં આવી રીતે સૂઈને તમે જે મજા લેતા હોય એ મજા અલગ જ હોય છે. આ મારું આખું ગ્રુપ છે જે આગળ જઈ રહ્યું છે. મેં બધા એક જ બસમાં આવ્યા છીએ અને ખરેખર અહીંયા અમે આવ્યા પછી અમને એટલી મજા આવી, કેમ કે અત્યારે જે સમય જે હોય છે સાંજનો સમય છે ત્યાં તો એકદમ ઠંડક હોય છે અને આ બાજુ ચેર જોઈ શકો છો કે એકદમ આરામદાયક ચેર છે. તો અમે આગળ જઈ રહ્યા છીએ અને આ બાજુ જોઈ શકો છો કે સનસેટનો સમય થઈ ગયો છે, એટલે અહીંયા લોકો બહુ જ આવે છે ફોટોશૂટ કરવા માટે, કેમ કે સાંજના સમયે ફોટોશૂટ બહુ સારો થાય છે. અહીંયા બહુ જ પબ્લિક છે, અહીંયા બહુ જ. અમે લોકો જઈ રહ્યા છીએ આગળ બીચ આગળ, જ્યાં બહુ જ પાણી છે. નહીં પૂજા? અત્યારે વાગ્યા છે રાતના 6:30 અને અહીંયા રાઇટિંગ સિસ્ટમ અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. તો સામે જોઈ શકો છો કે કેટલું સરસ એવું લાઇટિંગ ડેકોરેશન કરેલું છે અને ખરેખર રાતનો નજારો કંઈક અલગ જ દેખાય છે. અને આ છે બાગા બીચનો દરિયો અને અત્યારે જોઈ શકો છો કે સૂર્યાસ્ત થઈ ગયો છે. દરિયામાં ઘણા બધા લોકો નાહી રહ્યા છે. શકો છો સનસેટ થઈ ગયો છે અને આગળ જે છે તે પાણીના મોજા બહુ જ આવે છે. પાછળ થોડાક સુધી પાણી હતું, ત્યાં અહીંયા પાણી નથી. જોઈ શકો છો પૂજા પણ જઈ રહી છે. એટમોસ્ફિયર બહુ સારું હોવાના લીધે મારી અને પૂજાની બંનેની બહુ ઈચ્છા થઈ ગઈ ફોટોશૂટ કરાવવાની. તો પછી અમે લોકોએ બહુ જ બધા ફોટોસ પાડ્યા છે, જે તમે જોઈ શકો છો. તો અત્યારે થઈ ગઈ છે રાત, જે તમે જોઈ શકો છો, અને બધી રાઇટિંગ સિસ્ટમ ને સાઉન્ડ સિસ્ટમ બાગા બીચ ઉપર ચાલુ થઈ ગયું છે અને અત્યારનો નજારો જોરદાર હોય છે, જે તમે જોઈ શકો છો. અને અહીંયા બધા જ લોકો રાતે ડિનરની મજા લે છે. સ્પેશિયલ લોકો અહીંયા રાતના સમયે ડિનર કરવા માટે આવે છે, જે તમે જોઈ શકો છો. ટેબલ ગોઠવાઈ ગયા છે બધી જ જગ્યાએ અને આ બાજુ હજી પણ લોકો મસાજ કરાવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. તો આગળ જોઈ શકો છો કેટલું સરસ એવું રાઇટિંગ શો છે અને બધી જ જગ્યાએ આવી અલગ અલગ ડિઝાઇનની રાઇટિંગ લગાવેલી છે. અને રાતના સમયે બાગા બીચનો નજારો કંઈક અલગ જ હોય છે. તો ખરેખર તમે લોકો ગોવા આવો તો રાતના સમયે જરૂર ને જરૂર બાગા બીચ ઉપર આવજો. તો અહીંયા ફ્રૂટ્સ બધું બહુ સરસ મળે છે. તરબૂચ છે, કેરી છે, કાકડી છે, અનાનસ છે અને લીંબુનું શરબત પણ છે. મેં અને પૂજાએ તરબૂચ લઈ લીધું છે, જોઈ શકો છો પૂજાના હાથમાં તરબૂચ છે. અમે લોકો પાછા રૂમે પહોંચી ગયા છીએ, તો હું તમને રૂમ વિઝિટ કરાવીશ કે અમારો રૂમ કેવો છે. અહીંયા જે છે તે રૂમ ઓપન કરી રહી છે. ખુલ જા સિમ સિમ. અરે વાહ. તો પૂજા અંદર જઈ રહી છે. તો જોઈ શકો છો ગોવામાં આ અમારો રૂમ છે. બહુ સરસ રૂમ આપ્યો છે, જોઈ શકો છો. ટીવી અને ઉપર જઈ શકો છો કે બહુ સરસ એવું રાઇટિંગ આપેલું છે. આ પણ ચાલુ કરજો પૂજા. રાઇટિંગ બુક જોરદાર આપ્યા નહીં પૂજા? મસ્ત એસી આપેલું છે. ડબલ બેડનો એકદમ રાજ બેડ આપેલો છે મને પૂજાને. તો જે બાથરૂમ જે છે એ પણ બહુ સરસ છે, એકદમ રાજ બાથરૂમ આપ્યું છે, જોઈ શકો છો. અને બીજું સ્પેશિયલ કે અમારે બાલ્કની પણ બહુ સરસ છે, કે કદાચ અમારે રાતે બહાર બેસવું હોય તમે બહાર બેસી શકીએ. જે પૂજા તમને દેખાડશે. ઉપર છે પૂજા એક. તમે રાતે જમીને અહીંયા બહાર બેસવું તો બેસી શકીશું, ઊભા રહી શકશું, કેમ કે અહીં જોઈ શકો છો બાલ્કની બહુ સરસ છે. અહીંયા ચેર રાખીને અમે બેસી શકીએ અને અહીંયાથી બહારનો વ્યૂ બહુ સરસ દેખાય છે. નહીં પૂજા? રૂમ સરસ છે. શું કેવું તારું? ગેવંતન રૂમ
ગમ્યો ને? જો પેલા જોશી કાકા સામે ઊભા છે. બૂમ પાડ. જોશી સાહેબ તો ખરેખર બાલ્કની સરસ છે યાર. શું કેવું છે? હે રાતે બેસી શકાય અહીંયા. લોકોએ જોયું કે અમારો રૂમ બહુ સરસ છે અને આ લોકોએ બહુ સરસ એવો રૂમ આપ્યો છે. ખરેખર જીરાવાળાએ સારો રૂમ આપ્યો છે. તમારો જે રૂમ જે છે તે વીઆઈપી રૂમ છે અને આવો જ રૂમ આપે છે બધી જગ્યાએ. લુણાવાડા પણ તમને દેખાડો તો રૂમ બહુ સરસ હતો. તો હવે અમે લોકો ફ્રેશ થઈ જઈશું અને ફ્રેશ થઈને પછી જઈશું જમવા માટે. અમે રોકાણા હતા તે હોટલમાં એક મ્યુઝિક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને તે તમે જોઈ શકો છો કે અહીંયા જે મ્યુઝિક પ્રોગ્રામ હતો તે લોકો ઇંગ્લિશમાં મ્યુઝિક ગાતા હતા અને અહીંયા ઘણા બધા લોકો રાતે ડિનર કરવા પણ આવે છે અને આ જે ઇંગ્લિશમાં જે સોંગ આવી રહ્યા છે તેને એન્જોય કરી રહ્યા છે. પછી અમે લોકોએ ઘણા બધા ફોટોશૂટ કર્યા જે તમે જોઈ શકો છો અને અહીંયા જે વ્યૂ છે તે બહુ સરસ આવતો હતો. એટલે પછી અમે લોકોએ હોટલમાં અને સ્વિમિંગ પુલ જે છે તે હોટલમાં આવેલું છે તો પછી અમે લોકોએ સ્વિમિંગ પુલ આગળ પણ ઘણા બધા ફોટોશૂટ કર્યા. તો આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી.